નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય શાખા, જનરલ હોસ્પિટલ અને રેડ ક્રોસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય શાખા, જનરલ હોસ્પિટલ અને રેડ ક્રોસ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ રક્તદાન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે. હાલ જનરલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીને હોસ્પિટલમાંથી જ બ્લડ મળી રહે તે હેતુથી વડોદરા રેડ ક્રોસ બ્લડ બેંક સાથે એડિશનલ મધર બેંક તરીકે ટાઈઅપ કરવામાં આવ્યું છે. સાથે સાથે રેડ ક્રોસ સદસ્યતા માટેની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે આવતા સગર્ભા મહિલા તેમજ સિકલ સેલના દર્દીઓ અને નવજાત શિશુને બ્લડના અભાવે રિફર કરવામાં આવતા હોય છે. આ દર્દીઓને રિફર કરવા ન પડે તે માટે સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરીને અહીં જ રક્તનું સ્ટોરેજ કરવામાં આવે છે. જ્યાં સુધી રેડ ક્રોસ બ્લડ બેંક ચાલુ ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા જાળવી રાખીશું. સતત સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરતા રહીશું, જેથી ક્રિટિકલ દર્દીઓને બ્લડની વ્યવસ્થા મળી રહેશે. જિલ્લા રેડ ક્રોસ સોસાયટીમાં આપ સૌનું સ્વાગત છે. ખાસ કરીને જિલ્લાની અંદર રેડ ક્રોસની આપણે સ્થાપના કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ તબક્કે આપણે આમની સાથે એમની સદસ્યતા માટેની ડ્રાઈવ પણ ચાલુ કરીશું. રેડ ક્રોસ સોસાયટી અલગ અલગ ફંક્શન્સ જે નિભાવતા હોય છે, એમાં ડિઝાસ્ટર માટેની એક્ટિવિટી હોય, એ સિવાય વિવિધ બ્લડ કલેક્શન માટેની એક્ટિવિટી ખાસ કરીને આપણા દરેક ભાગોમાં કરે છે. એમની અંદર આપણા જિલ્લામાં બ્લડની શોર્ટેજને ધ્યાનમાં રાખીને રેડ ક્રોસને આપણે શક્ય હોય એટલી ઝડપથી સ્થાપના થાય દિશાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છીએ. હાલના તબક્કે આપણે ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે વડોદરાનું બ્લડ સ્ટોરેજ યુનિટ પણ અહીંયા તાત્કાલિક મંજૂર કરાવડાવ્યું. બ્લડ કલેક્શન સેન્ટર પણ એમની સાથે ચાલુ થવા જઈ રહ્યું છે. એમનો પ્રથમ કેમ્પ આપણે અહીંયા આજે કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં અહીંયા વિવિધ સરકારી કર્મચારીઓ પણ અધિકારીઓ પણ એમાં ભાગીદાર થયા છે. આની સાથોસાથ આપણો પ્રયત્ન એવો હશે કે જિલ્લાની અંદર સામાન્ય રીતે ખાસ કરીને સગર્ભા બહેનો, સિકલ સેલ એનેમિયા પેશન્ટ્સ અને નવજાત શિશુઓને બ્લડના અભાવે રિફર કરવાની નોબત આવતી હોય છે. એ ન થાય એ માટે સમયાંતરે અહીંયા કેમ્પ કરીને અહીંયા જ એમનો સ્ટોરેજ થાય અને જ્યાં સુધી ફૂલ ફ્લેજ રેડક્રોસની અહીંયા બ્લડ બેંક ચાલુ ના થાય ત્યાં સુધી આપણે આ વ્યવસ્થા જાળવી રાખીશું અને સતત સમયાંતરે કેમ્પ કરતા રહીશું, જેથી કરીને જે ક્રિટિકલ પેશન્ટ્સ હોય એમને બ્લડની વ્યવસ્થા અહીંયા સ્થાનિકે થઈ શકે. રેડક્રોસ સોસાયટીના એક્સ ઓફિશિયો પ્રેસિડેન્ટ તરીકે કલેક્ટર હોય છે અને એમના વતી જ હું આપને સૌને વિનંતી કરું છું કે આપ સૌ રેડ ક્રોસના મેમ્બર બનીએ. રેડ ક્રોસના મેમ્બરશિપ માટેની ડ્રાઈવ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે શહેરના અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો આ રેડ ક્રોસની અંદર મેમ્બર બને, એમની સદસ્યતા, એમની વન ટાઈમ મેમ્બરશિપ ફી આપણે લાઈફ ટાઈમ મેમ્બરશિપ ફી આપવાની હોય છે. એમના આધારે આપણે રેડ ક્રોસમાં ભાગીદાર થઈ શકીએ. રેડ ક્રોસ વિવિધ જે વોલ્યુન્ટરી એક્ટિવિટીઝ કરે છે એમની અંદર આપ મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાના નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકો ભાગીદાર થાય એવું આપ સૌને આહવાન કરું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.